ધોલેરા હોય, સુરેન્દ્રનગર હોય, વિરમગામ હોય, સાણંદ હોય, બાવડા હોય, એ બધા જ વિસ્તારોની અંદર અત્યારે એ સ્થિતિ છે। ગામડાઓમાં હજી પાણી ભર્યા છે। હજી રસ્તેથી પસાર થવું હોય તો તમારે ટ્રેક્ટર, જેસીબી અથવા તો બોટની મદદ લેવી પડે છે। ખેડૂતોને કઈ લાઈન લેવાની આવે, ખેડૂતોને ક્યાં જવાનું, માત્ર હવે ખેડૂતોને રડવાનું બાકી રહ્યું છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં સ્થિતિ વધુ અત્યંત ગંભીર બની ચૂકી છે। વરસાદી પાણીથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો, જે બાદ ધોલેરામાં પણ વરસાદ પડ્યો। ધોલેરાના વણી તળાવનો ગામનો જે સંપર્ક છે તે હવે તૂટી ચૂક્યો છે। ભોગાવો નદી પાણીથી વણી તળાવ ગામ આખું ટાપુમાં ફેરવાયું છે। ઉપરવાસના ભારે વરસાદથી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં છે। રેસ્ક્યુ પણ શરૂ કરાયું છે। એનડીઆરએફ અને જિલ્લા પ્રશાસન સાથે સંયુક્ત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી તેજ કરાઈ, જ્યારે આનંદપુર બુરાનપુર એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થયો। માર્ગ બંધ થઈ ચૂક્યો છે। જોખમી માર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। પાણીમાંથી પસાર ન થવા પોલીસે કડક સૂચના આપી છે। ભોગાવો નદીમાં જળસ્તર વધતા સતત નજર રખાઈ રહી છે। હવે અહીંયા તમને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ મેઇન રોડના દ્રશ્યો છે। આ ખેતરોના નથી કે આ નદી કે દરિયાના દ્રશ્યો નથી। આ મેઇન રોડના દ્રશ્યો છે કે જ્યાંથી અંદર બધા ધોલેરાના ગ્રામ્ય વિસ્તારોમાં જવાય છે। ત્યાં જુઓ કે આજે વાહનોને બદલે બોટો લઈને જવું પડી રહ્યું છે। રેસ્ક્યુ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। કારણ છે કે અહીંયા પાણીનો ભરાવો વધી ગયો છે। ભોગાવો નદીનું જળસ્તર વધ્યું, એના કારણે અહીંયા પાણીનો ભરાવો વધી ચૂક્યો છે। આ રસ્તા પરથી પસાર ન થવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી, પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। કડક સૂચના અપાય છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ફસાયેલા લોકો છે એમનું રેસ્ક્યુ પણ ત્યાં કરવામાં આવી રહ્યું છે। હવે તમને અહીંયા એક આંકડાઓ જે છે તે બતાવીએ કે અમદાવાદની અંદર 20 ઇંચ કરતા વધુ વરસાદ પડે અને ઓહાપો મચી જાય, લોકો ત્રાહિમામ પોકારે કે બે પાણી વહેલા તકે કાઢો। 2 દિવસ વરસાદ શાંત રહે તો અમદાવાદ શહેરમાંથી પાણી ઓસરી જાય। પણ એની સામે હવે ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોની અંદર કેવી રીતે પાણી ઓસરશે? કારણ કે ત્યાં કોઈ એવી સિસ્ટમ જ નથી કે જે પાણી ઓસરવામાં મદદ કરે અથવા તો વહેલી તકે પાણી ઓસરે। ધોલેરા આસપાસના એ વિસ્તારો, ધોલેરા હોય, સુરેન્દ્રનગર હોય, વિરમગામ હોય, સાણંદ હોય, બાવડા હોય, એ બધા જ વિસ્તારોની અંદર અત્યારે એ સ્થિતિ છે। પાણી ગળાડૂબ ભર્યા છે। બહાર પાણી કેવી રીતે કાઢવું એની કોઈ સિસ્ટમ નથી। એનડીઆરએફ અને તંત્ર સંયુક્ત રીતે તે કામગીરી કરી રહી છે। રાજ્યમંત્રી પ્રદ્યુમન વાજા પણ આજે સમીક્ષા બેઠક કરીને ગયા છે। શું કઈ કામગીરી થાય છે જોવાનું રહ્યું, પરંતુ શહેરની અંદર જે રીતે ઓહાપો મચે એ રીતે ગામડાઓમાં જો થાય, ગામડાઓમાં હજી પાણી ભર્યા છે। હજી રસ્તેથી પસાર થવું હોય તો તમારે ટ્રેક્ટર, જેસીબી અથવા તો બોટની મદદ લેવી પડે છે। જે વિસ્તારમાં ગાડીઓ ચાલતી હોય ત્યાં જે બોટો ચાલતી દેખાય, બંનેને આપણે એ રીતે કમાન્ડ કરીએ કે જ્યાં શહેરની અંદર 2 ઇંચ વરસાદમાં જળબંબાકાર થઈ જાય તો શહેરની અંદર જે સ્થિતિ થાય એવી સ્થિતિ ગામડામાં થાય તો શું હાલત થાય? ત્યાં ખેડૂતો છે, ખેતી છે, જમીન છે, આ બધું નષ્ટ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે। આના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। ખેડૂતોને કઈ લાઈન લેવાની આવે, ખેડૂતોને ક્યાં જવાનું, માત્ર હવે ખેડૂતોને રડવાનું બાકી રહ્યું છે। આટલો વરસાદ પડ્યો, વરસાદ માંગી રહ્યા હતા, વરસાદ આવ્યો અને એક ધારા વરસાદ આવ્યો, ઉપરવાસમાં પાણી ભરાયા, જેના કારણે આજે ખેતરો છલોછલ ભરાઈ ગયા છે। જે ચોમાસાનું વાવેતર કરેલું હતું તે પણ ક્યાંક હવે નષ્ટ થવાને આરે છે, નિષ્ફળ જવાને આરે છે। અમદાવાદ બાદ હવે ધોલેરા, વિરમગામ, સાણંદ, બાવડા જે વિસ્તારો આવેલા છે અને એમાંની કેટલી એવી નદીઓ જે છે તે બે કાંઠે વહેતી જોવા મળી છે। એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો છે। એક ગામથી બીજા ગામે જવું હોય તો તમારે બોટનો સહારો લેવો પડે અથવા તો કંઈક મોટા વાહનનો સહારો લેવો પડે છે। બાવડાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા। રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયા। સરલા ગામના રસ્તા પર કેડસમાં પાણી ભરાયા છે। સરલા ગામના પરા વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યા, જ્યાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં સ્થિતિ વધુ અત્યંત ગંભીર બની ચૂકી છે।
વરસાદી પાણીથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા. તાત્કાલિક રાહત અને કાયમી ઉકેલની સ્થાનિકોએ માંગ પણ કરી છે. ભારે વરસાદ બાદ બાવળા પંથકમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ વધુ વિકટ બનતી જે છે તે જોવા મળી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો બાવળા, સાણંદ, અમદાવાદનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી જે નદીઓ પસાર થઈ રહી છે એ નદીઓ બે કાંઠે વહેતા એનું પાણી જે છે તે સીધું જ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આવતા જે ઘરો છે તે ઘરોની અંદર પાણી ગરકાવ થઈ જતું હોય છે અને પાણી ગરકાવ થતા ઘરવખરીનો સામાન જે ત્યાં રહેતા સ્થાનિકો એમને ખૂબ મોટું નુકસાન ભોગવવાનો વારો જે છે તે આવતો હોય છે. ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.